हाय फ्रेंड्स, स्वागत है नवा वीडियो में। बधाने जय माताजी। राय जो तमे मस्त मजानी थी गई अपने क्या बोले से जो में जो लहण में पाता है शू करो गोड़वानो से पारवा छो पी जाए का पड़ी जो कड़िया पड़ी गई से नाना गाठिया थी गया अत्यार लगी वासणो है खातर लई लई नाखवा जवानुं छे डુંગળીમાં तो फैमिली खातर नखाई गયું છે ઠેલી જો આપણે ખાલી કરી નાખી ને આ બધી ડુંગળી ખાતર નાખી દીધું છે અને કાજલબેન ને માં ની જો મોગરા ભાંગે છે ક્યાંક ક્યાંક મોગરા થઈ ગયા છે તો ભાંગી નાખે એટલે છે ને દડા હારા થઈ જાય કોયા રે કોયા મોગરા નો ભાંગે તો સાના બનાવી હવે ત્યાં હું લઈને જા ખડસે હુકાઈ ચલું પડ્યું છે એક પાટી ભાંગ્યો છે કે ભાંગી નાખો પાણી વળવાનું છે પછી બનાવી શું કે મારે બનાવવાનું મસ્ત બનાવીને ખાધું નથી સામે પાટી કરતા હા લ્યો તો બનાવી નાખીએ ચા પાણી નાખી દઈએ રંજન ને દીધા મારા પપ્પા લેતા ઓલા તીખા ગાંઠિયા કાઢો બે જાય તીખા ગાંઠિયા તો આ ફેમિલી ચા પાણી પીને જો હવે છે વાડીમાં પાછા અહીંયા કેરો કરવાનો છે આ બધું કાઢી નાખવાનું છે હા કાજલ અહીંયા કેરો કરવાનો છે પોપિયા ઘી નાખવા સારું હાલો તો કામ પર લાગી જાય ક્યાં નાખતા તો આ બધું ખાઈ નાખ્યું છે જો રીંગણીને એવું ટેક ટેક થોડું થોડું ઊભું છે હજી શેવડીને એવું રાખવાનું છે આ પોપિયા હારા છે એટલે રહેવા દીધા આ કાપી નાખવાનું છે આપણે એરડો છે બહુ મોટો થઈ ગયો એરડા કેવા મસ્ત છે કા કેળા જેખા લાગે જો કાપીને એમને રહેવા ન દીધો હાલ ક્યાંય એટલે મસ્ત છે એડા ભાંગી નાખીએ ઉપર પેલા લૂમો લઈ લો એડા ને બધી હાલે પકડી કાજલબેન તોડે છે એડા અમારે હારા હારા આવી લઈ લે બધા હા મિત્રો આ એરડાનું ઝાડ હતું કેવડું મોટું છે તું જો આ મોટો એરડો છે ને એટલા બધા મોટા ન થાય આ બહુ વિશાળ થાય ઝાડવા જેવડું જ આવે આ જો જમરૂખડી જડ્યા હતા પેલા અહીંયા બે હતા ને એ અત્યારે પાછો આ છો આ જો આ ઝાડું કાપ નાખ્યું
અહીંયા જે કાંઈ હતું એ બધું લઈ લીધું અગોસર. હા પોપિયો રાખવો પડશે, પોપિયા હે બહુ મીઠા હે. આ એટલી શેવડી હતી કાઢી નાખી. આ કાળી જો વાવવાની છે, એકાદી કાંઈ ખાઈ બીજી વાવી દઈએ એટલે આવતા વર્ષે ઉત્તરાયણમાં ખાવા થાય. કાળી શેવડી ખાવાની મજા આવે પછી આવે. આ તો છે ને કડક આવે બહુ મસ્ત હે ગળી. બહુ મસ્ત છે ગળી. પપ્પા આવી ગયા છે અત્યારે. હવે ગયેલા હતા પાણી વાળવા પહેલાં ઘઉંમાં. ડૂસો બહુ હતો કાકા મેણ સાફ કર્યું અને આ જો એક પાટીઓ તૈયાર કર્યું છે. આમાં શેવડી વાવી દઈએ આપણે પહેલાં કાયગા, કારણ કે અહીંથી હમણાં રીંગણીનું પાણી જાય ને તો આ પલ્લી જાય એટલે છે ને પહેલાં શેવડી સોંપી દઈએ આમાં. બીજા પટિયા પછી તૈયાર થાય તો પહેલાં શેવડી સોંપી દઈએ ને પછી રીંગણી પાવાની છે. તો ફેમિલી બધા પાટિયા કમ્પ્લીટ થઈ ગયા છે અને અંદર વાવી દીધું છે. છેલ્લું પાટિયું હવે એક બાકી છે. કેમ લાગે કાજલબેન થાક? થાકી જઈ બહુ થાક લાગે હો ભાઈ. લાગે આ તો બધું આથે કરવું ફેણ આવી જાય. બહુ થાકી જાય. હા તો સોળા પડી ગયા હાથમાં સોળા. આમાં હવે થોડુંક વાવી દઈ અને પપ્પા મોટર શરૂ કરીને જો પેલા રીંગણીમાં પાણી વાળ્યું. આવો પાછા ડુંગળીમાં વાળવા માંડ્યા. હા સારું તો ફેમિલી આજનો વિડીયો આપણે અહીંયા લગી રાખીએ. મળીએ પછી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.